थकित सरितानीर थकित व्रज बधुभीर थकित सरितानीर थकित व्रज बधुभीर कौन धरत धीर मुरली सुनीजे। चतुर्भुज दास यमुने पंकज जान चतुर्भुज दास चतुर्भुज दास चतुर्भुज दास यमुने पंकज जान मधुप की नाई चितलाय गूंजे हेत करी देत श्री यमुने वास कुंजे हेत करी देत श्री यमुने वास कुंजे हेत करी देत श्री यमुने वास कुंजे हेत करी देत श्री यमुने वास कुंजे। श्री यमुना जी हेत करीने શું આપે, કૃપા કરીને શું પ્રદાન કરે? તો કે જે પરમ ફલ છે, સાધન આપવા માટે નથી કહેતા યમુનાજી। વાર્તા સાહિત્યમાં આવે મહાપ્રભુજી એક જીવ પર કૃપા કરી માજી પર અને માજીને કહ્યું કે હવે તમે આ કરો। કહ્યું કે જયરાજ કેમ સાધનોમાં ફસાવો છો, મને તો આપના ચરણારવિંદ પધરાવી દો એટલે એની સેવા હું કરું। અમે તો સાધન પામવા નથી આવ્યા, અમે તો ફળ હેતુ આવ્યા છે। જેમ કોઈ શુક ઉડતું ઉડતું વૃક્ષ પર આવે તો એ કે ડાળખી કે થડ કે પાંદડાઓને જોઈને નથી આવતું, એ તો ફળથી આકર્ષિત થઈને આવે છે। એમ અમારા જેવા ભક્તો એ પ્રભુ આપના સાધનોથી આકર્ષિત થઈને નથી આવતા, અમારા જેવા શુક એ તો આપના જે ફળનો આસ્વાદ કરવા આવે છે। એ યમુનાજી કૃપા કરીને શું કરે છે યમુનાજી? યમુનાજી જાણે છે કે આ જીવ સાધન નહીં કરી શકે એટલે શું કરે? કૃપા કરી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે। પોતાની કુંજમાં શ્રી યમુનાજી વાસ આપે છે। જે પરમ દુર્લભ છે, જે કોઈ સાધનોથી ન મળે એવું ધામ શ્રી યમુનાજી આપે છે। ગોલોક ધામનું જે ફળ હોય યમુનાજીની કુંજ કે જ્યાં અહર્નિશ ઠાકોરજી બિરાજે। એ કુંજ કેવી છે? ચતુર્ભુજ દાસજીની વાર્તામાં આવે છે ને ખટઋતુ ભાવનામાં કે જ્યારે ગુસાઈજીએ પુષ્પ લેવા મોકલ્યા યુગલ સ્વરૂપ પર ને કૃપા કરી અને પુનઃ જ્યારે ગુસાઈજી પાસે આવ્યા ચતુર્ભુજ દાસ અને ચતુર્ભુજ દાસને પૂછ્યું ગુસાઈજીએ ક્યો ચતુર્ભુજ દાસ આજ કા અનુભવ ભયો? અને ચતુર્ભુજ દાસની સમક્ષ જે અનુભવ દિવ્ય થયો ખટ ઋતુનો એનું આ સમગ્ર વર્ણન ચતુર્ભુજ દાસજી કરવા लाग्યા। જ્યાં ગુસાઈજી પૂછ્યું કે કા ભયો અને ચતુર્ભુજ દાસે કહ્યું મને યુગલ સ્વરૂપના દર્શન થયા અને એટલી કૃપા મને કરી, આ ઠાકોરજી આજ્ઞા મને કરી, જો આ 6 સંપત્તિ મેં પ્રગટ કરી છે એનો આશ્રય જીવ કરશે તો એના પર કૃપા થશે। અને એમ કહેતા ઠાકોરજી આજ્ઞા કરી गिरिराज બાવાને કે અભી કે અભી 6 ઋતુ કો અનુભવ કરાવો, 6 ઋતુનો અનુભવ કરાવો। આ 6 ઋતુ સખી સ્વરૂપે પ્રગટ થઈ અને गिरिराज બાવાની અંદર 6 ઋતુનો અનુભવ એક સાથે થવા લાગ્યો અને ઠાકોરજી અને સ્વામીજી બંને પધારવા લાગ્યા। સ્વામીજીએ વિનંતી કરી પ્રભુને, પ્રભુ સૌથી પહેલા મારી કુંજમાં પધારો અને બધા જ ગોપીજનો સાથે ઠાકોરજી પધારવા લાગ્યા। શ્રી સ્વામીજીની કુંજમાં સૌથી પ્રથમ પધાર્યા। સૌથી પહેલી ઋતુ એ વસંત ઋતુ છે, પ્રાતઃકાલની। વસંત ઋતુનો અનુભવ પ્રભુને થવા લાગ્યો। પોખરાજની કુંજ સ્વામીજીએ સિદ્ધ કરી, પોખરાજની કુંજમાં સિદ્ધ કરી યુગલ સ્વરૂપ બિરાજ્યા અને સ્વામીજીએ કહ્યું કે અરે પ્રભુ વસંત ઋતુ ચાલી રહી છે, સુંદર ડોલ સિદ્ધ કર્યો છે અને ઠાકોરજીને ડોલમાં પધરાવ્યા। ઝોટો દઈને સ્વામીજી ઝુલાવવા લાગ્યા। અદ્ભુત ડોલ
डोल बनी मन मोहन अद्भुत डोल बनी अद्भुत डोल बनी मन मोहन अद्भुत डोल बनी। સ્વામીજીની કુંજમાં પ્રભુ પધાર્યા. વસંત ઋતુનો પ્રાતઃકાળનો સમય પૂરો થયો. ગ્રીષ્મ ઋતુ આવી પ્રભુની સેવામાં. કહેવા લાગી, પ્રભુ લલિતાજી પધાર્યા. આ ગ્રીષ્મ ઋતુની અધિષ્ઠાત્રી હું છું. અને લલિતાજીએ કહ્યું યુગલ સ્વરૂપને, બંને આપ પધારો. અને લલિતાજી ઠાકોરજી અને સ્વામીજી બંનેને પધરાવી પન્નાની કુંજમાં પધરાવ્યા. અદ્ભુત પન્ના જડેલા છે, લીલો પ્રકાશ આવી રહ્યો છે. અને પન્નાની કુંજમાં યુગલ સ્વરૂપને પધરાવી બધી લીલી સામગ્રી આરોગાવી. અને સામગ્રી આરોગાવ્યા બાદ હવે ગ્રીષ્મ ઋતુનો સમય છે. પ્રભુ માટે ફૂલ મંડળી સિદ્ધ કરી છે. અને અદ્ભુત ફૂલ મંડળી સિદ્ધ કરી યુગલ સ્વરૂપને માં પધરાવ્યા.